જય માતાજી દોસ્તો, કેમ છો બધા? મજામાં છો? તો ચાલો દોસ્તો, થઈ ગયા છે રેડી. હવે થોડી ચા બનાવી નાખશું. ચાનો સામાન આપણે લાવ્યા છીએ ઘરેથી. તો ચાલો આજ ઘરની ચા ને ઘરનો નાસ્તો. જો પાસે ચૂલો, આ બધા વાસણ. તો દોસ્તો હવે આપણો ચૂલો થઈ ગયો છે રેડી. ચાલો હવે એને હળગાવશું. તો થઈ ગયું છે રેડી. ચા, મરચ, પાણી અને દૂધ પાવડર. તો ચાલો હવે ગેસ સળગાવશું. જો ચા થઈ રહી છે. તો ચા બની ગઈ છે. ચાલો દોસ્તો ચા પીવા અને આપણે ઘરનો નાસ્તો અને મેંદાની પૂરી. તો ચાલો ચા પાણી પીશું અને થોડું નાસ્તો કરી લેવી. નિલેશભાઈ સાથે ચા પાણી પીવા. હલા તો દોસ્તો નિલેશભાઈ આપ્યા છે આપણને અહીંના ફેમસ ગાંઠિયા અને એક સવાણા જેવું છે કે તમારી સફર લાંબી છે તો તમે લેતા જાઓ સાથે નાસ્તો. મેં કાંઈ વાંધો નહીં, ચાલે. માતાજી. અરે જરૂર યાર, તમારો નંબર એ હાટો જ લીધો છે આપણે. કોઈ આવશે ગુજરાતથી તો આપી દઈશું. ના ગાય માતાજી ઊભા છે સામે અને આપણે નીકળશું આ બાજુ. ચાલો ચાલો, તો ગાય માતાજી આવી ગયા છે હાઈવે ઉપર. હવે દોસ્તો ઓમકારેશ્વરથી અમે નીકળી રહ્યા છીએ, જઈ રહ્યા છીએ મહારાષ્ટ્ર. ત્યાં હવે 3 જ્યોતિર્લિંગ છે, બાકી અમારે 4 જ્યોતિર્લિંગ પૂરા થઈ ગયા છે. તો વિડીયો સારો લાગે દોસ્તો લાઈક શેર કમેન્ટ કરતા રહેજો અને ચેનલમાં જો નવા ભાઈઓ હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરી દેજો તો મને પણ સપોર્ટ મળતો રહે. તો ચાલો દોસ્તો આપણે આગળ વધવી. અહીંથી જવાનું છે ખાંડવા. જય ભોલેનાથ. ગામ આવ્યું છે નાનું એવું. ગામનું નામ તો ખબર નથી એવું હોય. બોર્ડ આવ્યું છે પણ યાદ જોવું નથી. બૈરા બેઠા છે, દાઢીઓ થઈ રહી છે. દુકાન કે કરિયાણાની દુકાન હતી. અહીંથી છે હવે સનાવત 4 કિલોમીટર. ડિસ્કવર ડુંગરા પર મંદિર છે. દાદા હલા જાય રાખી જાય છે. પાણી ગામડા આવતા રહે છે. અહીંયા મંદિર છે ભોળિયાનાથનું. આ બાજુ ભગવા બહુ રાખે અમારી જેમ છે. માસા લગભગ લગી બધા સિંગલ રોડ આવતા હતા, એકદમ ગામડા હતા. ઓમકારેશ્વરથી જેમ આપણે મહારાષ્ટ્ર બાજુ જઈ રહ્યા છીએ તેમ રોડ પણ એકદમ સારો આવતો જાય છે. આ સાઈડમાં પણ કામ ચાલુ છે. દાદા આવી રહ્યા છે. રહી ગયા વાંધો નહીં. જો આખો ડુંગરો કાપીને એમાં હાઈવે કાઢ્યો છે. જો કે રોડ એ બહુ મસ્ત છે. આગળ ક્યાં લગી હોય કોને ખબર. તો અહીં કામ ચાલે જ છે. તો ધીરે ધીરે જવા દેવી. જ્યાં લગી
નવા હાઈવે તો આવી ગયો છે, ચલાવી થોડીક કાંઈ તો ચાલો શાક બોરાનપુર બોરેગાંવ. ચાલો અહીં ખાટુ શ્યામ હોટલ ચા પાણી પી લઈશું. દે દો એક ચાલો તો હવે ચા પાણી પી લઈશું. અને તમે જુઓ છો આમાં ચા આપે છે. આ છે આપણે કોરડી જેવું આવે ઠીકરાનું, એમાં ચા આપે છે. ચા સૂકું છે ને, એમાં કંઈ કેવું ન દોસ્તો. જો છો ઘાટ શરૂ થઈ ગયો છે, હાઈવે રોડ. આ દોસ્તો તમે જોઈ શકો છો ડુંગરા કિલ્લો બન્યા બનેલું છે. જો કિલ્લા જેવું છે, રોડના કાંઠો છે બરાબર. અહીંયા બનેલો છે એક ખતરા પીડા છે સાંઈ, અને ગાડી માથે કિલ્લો જેવો ઉપર છે. આખો છે ઘણો, દિવાલ બનેલી છે આટલો આખો છે. જો અહીંયા રોડ નીકળ્યો છે, ત્યાં આપણે ઉભા છીએ. ચાલો બોરહાનપુર મધ્યપ્રદેશનું છેલ્લું ગામ છે. આની પછી આવી જાય છે મહારાષ્ટ્ર. અને આપણે જે મહારાષ્ટ્રનું જવાનું છે ઔરંગાબાદ, એ 220 કિલોમીટર બાકી રહ્યું છે. વાગી ગયો હશે 1. અને ટ્રાફિક જોવો તમે. 23 કિલોમીટર ઔરંગાબાદ છે, 216. અહીંથી આમાં રજવાડી ગામ છે, કિલ્લો બિલ્લો રાજસ્થાન જેવું છે. રિક્ષાવાળા ક્યાંય પોરો ખાતા નથી. આડા નવળીને બહાર નીકળ્યા. પંચર પડી ગયું છે, તો જો કે આગા ગયા નહોતા એટલે વાંધો નહીં. જો કે સામાન છે, આ તડકામાં એટલું બધું બળ કરવું પડે. જોઈ લઈએ આમાં શું છે વાંધો. હા દોસ્તો, तापी नदी से तापी नदी तू ही भैया ले ले रहे तो तू ही करेगा ना. मैप पे पता नहीं कुछ निकला है, कुछ केड़ा है जहाँ दोस्तों हालत खराब થઈ ગઈ છે. હવે ઠંડુ પીવું પડશે. હોટલ છે, ગરમી જેટલી છે. દોસ્તો તડકો છે બહુ. ઘડીક ઊભા રહી ગયા છીએ. પાછા સાંજે મધ્યપ્રદેશ વહી ગયું છે અને આપણે આવી ગયા છીએ મહારાષ્ટ્રમાં.
જો તડકો જો હે ગજબનો તડકો. આ બાજુ આપણી ગાડી સાંઈ પડી, આ કોકે ફોર વ્હીલ રાખી દીધી. અને ઔરંગાબાદ જે રહ્યું છે 190 વાગી ગયા છે 3:45. તો જોવી છે હવે સાંજે પગાય તો પગાય, નહીં તો આપણે ગમે ને રોકાઈ જઈશું. ચાલો તો પાછા ધીરે ધીરે ચાલશું. તડકો બહુ છે. અહીંયા એક પાણીનો વાલ જઈ રહ્યો છે, તો થોડુંક પાણી ભરી લઈશું અને થોડુંક માથું ટાઢું કરી લઈશું. આરસીસી રોડ છે, કોઈ છે નહીં રોડમાં. કોક આટલો ભરી લેવી. પાણી જઈ રહ્યું છે. આવા તડકામાં આ પાણી મળે ખરેખર. દોસ્તો પાણી ભરી લીધું, થોડાક હાથ પગ ધોઈ નાખ્યા, મોઢું માથું ભીનું થઈ ગયું. હવે પાછા ડુંગરાની વસ્તુ નીકળી ગયા છે. મહારાષ્ટ્ર ડુંગર છે, હવે પહાડી ઇલાકો આવી રહ્યો છે. મહારાષ્ટ્ર તમે જોઈ શકો છો. જોઈ લો, ખટરા ને બટરા આવી રહ્યું છે. હવે પાછો ડુંગરાળ વિસ્તાર શરૂ થાય છે અહીંથી મોટો. છે ને મોટા હાડીખા. આવડો કાલ વરસાદ થયો હતો એનું છે રાબેડ નકરી થઈ ગઈ. હા, ઠેકડા મારતો થાય પણ ઘમા ઘમી. પુલનું કામ ચાલી રહ્યું છે, એમાં કાલે વરસાદ થઈ ગયો, ડબલ ગારો થઈ ગયો. પુણે 335, ઔરંગાબાદ 104, સેલોડ 35. જે 105 રહ્યું છે દોસ્તો. ઔરંગાબાદ પહાડી ઇલાકો પાછો શરૂ થઈ ગયો છે. બકરાવાળા મહારાષ્ટ્રની લાલ બચ્ચું. એ રહસ્યો નહીં. વાગી ગયા છે 6. ઔરંગાબાદ 100 ઉપર છે. જે આજે કંઈ પહોંચશું નહીં તો બસ છે, ગમે ના કાંક રહેવાની વ્યવસ્થા કરવી પડશે. ને અજંતા ટી સેન્ટર અત્યારે દોસ્તો પહોંચ્યા છે ફરદાપુર. જો આ બધા હાઈવે છે, આ ગાડીઓ પડી થાકી ગયા તો. દોસ્તો આ ઘાટ છે, જો ખતરો પહેલામાં જ જાય છે. થોડોક ફેર પડે એટલે સીધા હેઠા.
તો દોસ્તો આ તમે જોઈ શકો છો ઘાટ બહુ મોટો ઘાટ છે. હમણાં ખતરો પણ ઊંધો પડેલો હતો તો આપણે પણ ઘડીક પોરો ખાઈ ગયા અંધારું થવામાં છે. જો ખૂબસૂરત દ્રશ્ય, મોરલા બોલી રહ્યા છે. આપણે ઊભા છીએ અહીંયા. અને દોસ્તો ખૂબસૂરત વ્યૂ. આ વ્યૂ ઉપર દોસ્તો વિડીયોને લાઈક શેર કમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબર કરી દેજો. જો છે ને જોરદાર ટ્રક આવી રહ્યા છે ને સામે પડી છે આપણી ગાડી. અહીંયા જો ટ્રક જઈ રહ્યો છે. માઇન આ ટ્રક છે. ચાલો દોસ્તો પાછા હવે ગાડી ઉપાડશું. થોડી ગાડી થઈ ગઈ હતી ગરમ. યા તો આપણે એક બે ફોટા થોડાક વિડીયો બનાવી લીધા. હવે જઈ રહ્યા છીએ પછી આપણે ગાડી ચલાવીશું. ચાલો અહીંયા પડી છે ગાડી. દોસ્તો ઘાટ થઈ ગયા પૂરા. આ છે દોસ્તો રૂમ. અહીંયા પણ વ્યૂ તમે જોઈ શકો છો. હવે વરસાદ આવી ગયેલો છે. પરસેવો વળી ગયું છે. નાહી લેવાનું છે પહેલાં, પછી બીજી વાત. અહીંયા બધું વ્યૂ જો. ચાલો ગરમી ગરમી. चलो 9 नंबर से मेरा सामान भी नहीं लाया आधा ही. वाह बे वाह. ये भाई फिर एक टेंट लेके आया, स्लीपिंग बैग लेके आया, केक लेके आया बेबी. तो दोस्तों बे बेड से एक અહીંયા ને એક અહીંયા. સામાન બધો મૂકી દીધો છે. કાચ છે, લાઇટ પડદો. આ બીજું બેડ. ત્યાંથી વ્યૂ જુઓ છે ને ફર્સ્ટ ક્લાસ વ્યૂ. વાહ ભાઈ વાહ, મનમોહક છે. ટ્રક પડ્યા છે બધા. ચાલો દોસ્તો નાહી લેવી એટલે ગરમી થઈ જાય ઓછી. આમ બસો જોવા આવી રહી છે મહારાષ્ટ્ર. લાઇટો થઈ ગઈ છે હોટલની ઉપર. થઈ ગયા છે રેડી. નવાઈ ગયું છે. ગરમી બહુ થતી હતી. હવે જઈ રહ્યા છીએ જમવા. ચાલો જમી લઈશું ને પછી કોઈ જવાનું છે. આજે ગરમીના થોડાક વધારે થાકી ગયા છે. ચાલો હવે એકાદો ઢાબો ગોતીને કાંઈક શાક રોટલી. તો દોસ્તો આ હોટલ છે પવન એન્ડ લોઝિંગ. અમે જઈ રહ્યા છીએ દોસ્તો જમવા. અહીંયા બધા ટ્રકવાળા છે. આ તામિલનાડુની, મહારાષ્ટ્ર, રાજસ્થાન, રાજકોટની ગાડી પણ પડી છે GJ3. આ ક્યાંની છે? આ યુપી. હા થાય છે. વરસાદનો માહોલ થઈ રહ્યો છે ફૂલ. પવન એકદમ ઠંડો આઠ થઈ ગઈ લ્યો ફૂલ વરસાદ. હાલ હાલ. ચાલો તો હવે જઈશું જમવા. થોડું જમવા આવી ગયા છે. એ જ હોટલ છે, માથે રહેવાનું અને નીચે જમવા. આવી ગયું દોસ્તો ગાંઠિયાનું શાક. અહીંયા કંઈ બીજું મળું ગાંઠિયાનું શાક સિવાય કંઈ સારું છે નહીં. રોટલી, મરચાં, દૂધ. તો ચાલો જમી લઈશું અને મળશું હવે કાલે. ત્યારે કે વિડીયો સારો લાગે તો લાઈક શેર કમેન્ટ કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરી દેજો. ચાલો મળશું હવે કાલે. જય માતાજી, જય ભોળાનાથ.